ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટમાં જે ચેપ્ટર નંબર 3 ગેરેજ પ્રેક્ટિસ છે તેના અંતર્ગત અલગ અલગ પ્રકારના ઓટોમોટિવ સર્વિસ ટૂલ્સ વિશે ચર્ચા કરી ગયા છેલ્લા લેક્ચરમાં, કે જેમાં આપણે હેન્ડ ટૂલ્સ, મેઝરિંગ ટૂલ્સ, પાવર ટૂલ્સ, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટ, ન્યુમેટિકલ ટૂલ્સ. તો આ જે છે એ સ્પેશિયલ કેટેગરાઇઝ ટૂલ્સ વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે અમુક જે સ્પેશિયલ પર્પઝ ટાઈપના ટૂલ્સ જે છે કે જેનો ઉપયોગ પર્ટિક્યુલર કોઈ પણ એક જોબ માટે થાય, તો એવા ટૂલ્સ વિશે ચર્ચા આજના લેક્ચરમાં કરીશું. અને તેની અંદર સૌથી પહેલો જે આપણો ટૂલ્સ જે છે તેની અંદર આવે છે સિલિન્ડર કોમ્પ્રેસર ટેસ્ટર. મિત્રો, આ ટૂલ્સ જે છે તેનો ઉપયોગ આપણે સર્વિસિંગ દરમિયાન એન્જિનની અંદર કોમ્પ્રેશન બરાબર થાય છે કે નહીં તે ચેક કરવા માટે કરીએ છીએ. આ ટેસ્ટ દરમિયાન આપણે જે એન્જિનની સાયકલ સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ, આ જે સર્ક્યુલેશન થાય છે એક સાયકલનું, કે જે સમયગાળા દરમિયાન એક સાયકલ પૂરી થતાં આપણને એન્જિનમાંથી પાવર મળતો હોય છે, તો કોમ્પ્રેશન સ્ટ્રોક વખતે જે કોમ્પ્રેશન રેશિયો મેન્ટેન થવો જોઈએ તે મેન્ટેન થાય છે કે નહીં તે ચેક કરવા માટે, અને એન્જિનની અંદર કોમ્પ્રેશન કેટલા પાસ્કલ સુધીનું જનરેટ થાય છે તે માપવા માટે એન્જિનની અંદર કોમ્પ્રેશન ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. ટેસ્ટિંગ કઈ રીતે કરવાનું થાય છે તો તેના વિશેની ચર્ચા હવે આપણે કરીશું. To use the tester, first remove all the spark plug. એટલે કે જ્યારે આ પ્રકારનું ટેસ્ટિંગ કરવાનું હોય તો તેવા પેટ્રોલ એન્જિન હોય તો એની અંદર સ્પાર્ક પ્લગને રિમૂવ કરવામાં આવે છે, અને જો ડીઝલ એન્જિન હોય તો તે એન્જિનની અંદર ઇન્જેક્ટરને રિમૂવ કરવામાં આવે છે. A recommended way to do is connect the wire and loose the plug one turn. એટલે કે જે એની અંદર પાથ નક્કી કરવામાં આવેલો છે તો તે પાથની અંદર વાયરોને ડિસ્કનેક્ટ કરી અને પ્લગને લૂઝ કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ, રીકનેક્ટ ધ વાયર એન્ડ સ્ટાર્ટ ધ એન્જિન. ત્યારબાદ વાયર કનેક્શન કરી અને એન્જિનને શરૂ કરવામાં આવતું હોય છે. ધેન રન ધ એન્જિન ફોર એ ફ્યુ સેકન્ડ એટ 1000 RPM. અમુક સમયગાળા દરમિયાન અમુક સેકન્ડ સુધી એન્જિનને 1000 RPM ઉપર ચલાવવામાં આવતું હોય છે. અહીં નીચે કઈ રીતે તેના ટેસ્ટિંગ દરમિયાન પ્રેશર મેજર થયેલું દર્શાવે છે તે અહીં ફિગરની અંદર દર્શાવેલું છે. એના કનેક્શન કઈ રીતે કરવાના છે તે પણ ઓલરેડી અહીં દર્શાવેલું છે. The combustion gases will blow out the plug valve any dirt that could fall into the cylinder when the spark plugs are removed. એટલે કે જ્યારે આપણે સ્પાર્ક પ્લગને રિમૂવ કરીએ છીએ તો આ સમયગાળા દરમિયાન જે સિલિન્ડરની અંદર આપણે સ્પાર્ક પ્લગ વોલ્વ હોય કે જેની અંદર આપણે સ્પાર્ક પ્લગ લગાડીએ છીએ તો ત્યાં કમ્બશન ગેસીસ કે જે બળેલા નથી હોતા, અમુક વખત બળેલા હોય છે અને તે તેની સપાટી ઉપર ચોંટેલા હોય તો તે ત્યાંથી ખરી અને સિલિન્ડરમાં જવાની સંભાવના રહેતી હોય છે. The gas will also blow out of the combustion chamber any loosened carbon that is caked around the exposed threaded end of the plug. એટલે કે આ જે ગેસીસ છે તે કમ્બશન ચેમ્બરમાંથી બહાર નીકળી જાય અને પ્લગના ખુલ્લા થ્રેડ ઉપર તે જો લાગેલા હોય તો તે આપણને ધ્યાનમાં આવે. ધીસ પ્રોસિજર પ્રિવેન્ટ કાર્બન એન્ડ ડર્ટ પાર્ટિકલ ફ્રોમ ધ lodging અંડર એ વાલ્વ એન્ડ હોલ્ડિંગ ઇટ અપોન ડ્યુરિંગ ધ કોમ્પ્રેશન ટેસ્ટ. એટલે કે આ પ્રક્રિયા દરમિયાન કાર્બન અને ધૂળના જે કોઈ પણ પાર્ટિકલ હશે તે વાલ્વની નીચે જમા થતાં અટકી જશે અને કોમ્પ્રેશન દરમિયાન તે ત્યાંથી બહાર નીકળશે.
આફ્ટર રિમૂવિંગ ધ પ્લગ બ્લોક ધ થ્રોટલ વાલ્વ વાઇડ ઓપન. એટલે પ્લગને દૂર કર્યા પછી થ્રોટલ વાલ્વ જે છે તેને પહોળો કરી અને બ્લોક કરવામાં આવે છે. ધીસ ઇઝ ટુ મેક શ્યોર ધેટ ધ મેક્સિમમ એમાઉન્ટ ઓફ એર વિલ ગેટ ઇન ટુ ધ સિલિન્ડર. એટલે કે આવું કરવાનો એક હેતુ એ જ માત્ર છે કે મેક્સિમમ એર જે છે તે સિલિન્ડરની અંદર દાખલ થઈ શકે. નેક્સ્ટ, સ્ક્રૂ ધ કોમ્પ્રેશન ટેસ્ટર એડેપ્ટર ઇન્ટુ ધ સ્પાર્ક પ્લગ હોલ ઓફ નંબર 1 સિલિન્ડર. ત્યારબાદ કોમ્પ્રેશન ટેસ્ટરને જે સ્પાર્ક સિલિન્ડર પહેલા સિલિન્ડરનું જે આપણે સ્પાર્ક પ્લગનો હોલ હતો તેની અંદર ફિક્સ કરવાનું અથવા તો સ્ક્રૂ કરવાનું. ટુ પ્રોટેક્ટ ધ કોઇલ ફ્રોમ ધ હાઈ વોલ્ટેજ, ડિસ્કનેક્ટ ધ પ્રાઇમરી લીડ ફ્રોમ ધ નેગેટિવ ટર્મિનલ ઓફ કોઇલ. એટલે કે કોઇલને હાઈ વોલ્ટેજથી બચાવવા માટે કોઇલના નેગેટિવ ટર્મિનલમાંથી પ્રાઇમરી લીડને ડિસ્કનેક્ટ કરી દેવાની. ઓન ધ ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ, ડિસ્કનેક્ટ ધ પોઝિટિવ લેડ ટુ ધ કંટ્રોલ યુનિટ. અને જો ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો આવા કિસ્સામાં કંટ્રોલ યુનિટની પોઝિટિવ લેડને ડિસ્કનેક્ટ કરી દેવાની. ધેન હોલ્ડ ધ થ્રોટલ વાઇડ ઓપન એન્ડ ઓપરેટ ધ સ્ટાર્ટિંગ મોટર ટુ ક્રેન્ક ધ એન્જિન થ્રુ 4 કોમ્પ્રેશન સ્ટ્રોક. ત્યારબાદ થોડા સમય માટે થ્રોટલ વાલ્વને થોડો ખુલ્લો કરી અને એન્જિનને 4 કોમ્પ્રેશન સ્ટ્રોક મારફત ક્રેન્ક કરાવવાનું અને તે કરવા માટે સ્ટાર્ટર મોટરને ફેરવવાનું, સ્ટાર્ટર મોટરનો ઉપયોગ કરવાનો ચલાવવા માટે. ધ નીડલ વિલ બી મૂવ એરાઉન્ડ ટુ ઇન્ડિકેટ ધ મેક્સિમમ કોમ્પ્રેશન પ્રેશર ઇન ધ સિલિન્ડર. અને આ સમયગાળા દરમિયાન ડાયલ જે હશે તેની અંદર નીડલ દ્વારા સિલિન્ડરની અંદર કેટલું મેક્સિમમ પ્રેશર જે છે તે જનરેટ થાય છે તે નીડલની મદદથી આપણને ઇન્ડિકેટર ઉપર દર્શાવશે. રાઇટ ડાઉન ધીસ ફિગર. અને આ જે કોઈ પણ માપ હોય છે તેને આપણે એક જગ્યાએ લખવામાં આવે છે. ટેસ્ટ ધ અધર સિલિન્ડર ધ સેમ વે. અને આ જ રીતે બાકીના અન્ય જે કોઈ પણ સિલિન્ડરની અંદર ટેસ્ટિંગ કરવાનું હોય તો પ્રોસિજરને ફોલો કરવાની રહેતી હોય છે. ધ લોએસ્ટ કોમ્પ્રેશન રીડિંગ શુડ બી મોર ધેન 75% ઓફ ધ હાયર. એટલે કે ઓછામાં ઓછું કોમ્પ્રેશનનું રીડિંગ જે છે તે વધારેમાં વધારે રીડિંગ કરતાં 75% સુધીનું રહેવું જરૂરી બનતું હોય છે. તો આ રીતે કોમ્પ્રેશન ટેસ્ટરની મદદથી સિલિન્ડરની અંદર કોમ્પ્રેશન ટેસ્ટ અલગ અલગ સિલિન્ડરના કોમ્પ્રેશન ટેસ્ટ જે છે તે કરવામાં આવતા હોય છે. નેક્સ્ટ હવે આવે છે સિલિન્ડર લીકેજ ટેસ્ટર. તો લીકેજ ટેસ્ટ જે છે તે કોમ્પ્રેશન ટેસ્ટ પછી કરવામાં આવે છે. અને જો કોઈ પણ જાતનું કોમ્પ્રેશન લોસ થતો હોય અથવા તો કોઈ પણ જગ્યાએથી લીકેજ થતું હોય તો તે નક્કી કરવા માટે આ પ્રકારનો ટેસ્ટ જે છે તે ઉપયોગમાં લેવાય છે. સેમ ટુ સેમ મેથડ અથવા તો પ્રોસિજર જે છે તે કોમ્પ્રેશન ટેસ્ટ જેવી જ છે. અને તેના માટે જે કોઈ પણ ટૂલ્સ વાપરવામાં આવે છે અથવા તો ઇક્વિપમેન્ટ વાપરવામાં આવે છે અથવા તો ટેસ્ટર વાપરવામાં આવે તો તેની કઈ રીતે રચના છે જે અહીં નીચે આકૃતિમાં દર્શાવેલી છે. ધ સિલિન્ડર લીકેજ ટેસ્ટર ચેક ધ કોમ્પ્રેશન બટ ઇન ડિફરન્ટ વે. એટલે કે લીકેજ ટેસ્ટની મદદથી આપણે કોમ્પ્રેશન ચેક કરી શકીએ છીએ, પરંતુ કોમ્પ્રેશન ચેક કરવાની જે આપણે અગાઉ મેથડ જે ચર્ચા કરી તેના કરતાં અલગ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ એપ્લાય એર પ્રેશર ટુ ધ સિલિન્ડર વિથ ધ પિસ્ટન એટ TDC ઓન ધ કોમ્પ્રેશન સ્ટ્રોક. એટલે કે અહીં ટેસ્ટિંગ દરમિયાન કોમ્પ્રેશન સ્ટ્રોક ઉપર જ્યારે પિસ્ટન TDC ઉપર હોય તો તે સમયગાળા દરમિયાન એર પ્રેશર જે છે તે અહીં લાગુ પડતા અંદર પ્રેશરાઇઝ એર જે છે તે દાખલ કરવામાં આવે છે. ઇન ધીસ પોઝિશન બોથ ધ વાલ્વ આર ક્લોઝ. અને આ સમયગાળો એવો હોય છે કોમ્પ્રેશનનો કે જે સમયગાળા દરમિયાન
બંને વાલ્વ ઇનલેટ વાલ્વ અને ઓપન એક્ઝોસ્ટ વાલ્વ જે છે તે બંધ પોઝિશનમાં હોય છે. વેરી લિટલ એર શુડ એસ્કેપ ફ્રોમ ધ કમ્બશન ચેમ્બર, અને બહુ થોડી માત્રામાં કમ્બશન ચેમ્બરમાંથી હવા જે છે તે બહાર નીકળી જતી હોય છે. ટુ યુઝ ધ સિલિન્ડર લીકેજ ટેસ્ટર, ફર્સ્ટ રિમૂવ ઓલ ધ સ્પાર્ક પ્લગ. એટલે કે સિલિન્ડર લીકેજ ટેસ્ટર કરવા માટે સૌથી પહેલાં જે કોઈ પણ સ્પાર્ક પ્લગ લાગેલા હોય તો તેને રિમૂવ કરવામાં આવતા હોય છે. ધેન રિમૂવ ધ એર ક્લીનર, ક્રેન્કેસ ફિલર કેપ ઓર ડીપસ્ટિક એન્ડ રેડિએટર કેપ. ત્યારબાદ એર ક્લીનર, ક્રેન્કેસની અંદર જે આપણે ઓઇલને ઇન્સર્ટ કરવા માટે જે ફિલિંગ કેપ લગાડી હોય તો તે, ડીપસ્ટિક અને રેડિએટર કેપ, આ બધી જ જગ્યાએથી કેપ જે છે તે રિમૂવ કરવામાં આવે છે. સેટ ધ થ્રોટલ વાઇડ ઓપન એન્ડ ફિલ ધ રેડિએટર ટુ ધ પ્રોપર લેવલ. અને થ્રોટલ જે છે તે થોડોક મોટો ખોલવામાં આવે છે અને તે રીતે તેને કાર્બોરેટરની અંદર સેટ કરવામાં આવે છે. ત્યારબાદ રેડિએટરની અંદર કુલન્ટનું લેવલ ચેક કરવામાં આવે છે, અને જો બરાબર ના હોય તો આવા કિસ્સામાં ત્યાં તેના યોગ્ય લેવલ સુધી ભરવામાં આવે છે. કનેક્ટ ધ એડેપ્ટર વિથ ધ વિસલ ટુ ધ સ્પાર્ક પ્લગ હોલ ટુ નંબર 1 સિલિન્ડર. ત્યારબાદ એડેપ્ટરને વિસલની સાથે કનેક્ટ કરી પહેલા નંબરના સિલિન્ડરના સ્પાર્ક પ્લગની હોલમાં જોડવામાં આવે છે. ક્રેન્ક ધ એન્જિન અન્ટિલ ધ વિસલ સાઉન્ડ. ત્યારબાદ એન્જિનને શરૂ કરવામાં આવે છે અને જ્યાં સુધી વિસલ ના સંભળાય ત્યાં સુધી તેને ચલાવવામાં આવે છે. ધીસ મીન ધ પિસ્ટન ઇઝ મૂવિંગ અપ ઓન ધ કોમ્પ્રેશન સ્ટ્રોક. એટલે કે આનો અર્થ એ થયો કે પિસ્ટનની મૂવમેન્ટ દરમિયાન તે કોમ્પ્રેશન સ્ટ્રોક તરફ આગળ જઈ રહ્યો છે. કન્ટિન્યુ ટુ રોટેટ ધ એન્જિન અન્ટિલ ટીડીસી ટાઈમિંગ માર્ક ઓન એન્જિન અલાઇન. એટલે કે એન્જિનને ત્યાં સુધી ચલાવવામાં આવે છે કે જ્યાં સુધી પિસ્ટનનો ટીડીસીનો ટાઈમિંગ માર્ક સુધી ના પહોંચે. એટલે કે એન્જિન જે છે તે પિસ્ટન ટીડીસી ઉપર ત્યાં ના પહોંચે ત્યાં સુધી તેને ફેરવવામાં આવે છે. વેન ધ માર્ક અલાઇન ધ પિસ્ટન ઇઝ એટ ટીડીસી. જ્યારે પિસ્ટનનો ટીડીસીના ઉપર જે માર્કિંગ કરેલો પોઝિશન છે ત્યાં સુધી પહોંચી જાય ત્યારે માર્ક કરવામાં આવે છે. એન્ડ ડિસ્કનેક્ટ ધ વિસલ ફ્રોમ ધ એડેપ્ટર હોઝ એન્ડ કનેક્ટ ધ ટેસ્ટર. ત્યારબાદ વિસલને એડેપ્ટરના હોઝમાંથી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે અને તેના ટેસ્ટરની સાથે કનેક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ, એપ્લાય ધ એર પ્રેશર ફ્રોમ ધ સોફ્ટ સપ્લાય. સોફ્ટ સપ્લાય તરફથી એર જે છે તે અહીં સપ્લાય કરવામાં આવતી હોય છે. નોટ ધ ગેજ રીડિંગ વિચ શો ધ પર્સન્ટેજ ઓફ એર લીકેજ ફ્રોમ ધ સિલિન્ડર. ત્યારબાદ જે કોઈ પણ રીડિંગ હોય ગેજનું તેને નોંધી લેવામાં આવે છે કે જે સિલિન્ડરમાંથી એર લીકેજ કેટલા ટકા થાય છે તે દર્શાવે છે. સ્પેસિફિકેશન મે વેરી બટ એ રીડિંગ એબોવ ધ 20% મીન્સ ધેર ઇઝ એક્સેસિવ લીકેજ. અહીં સ્પેસિફિકેશન પ્રમાણે થોડુંક વેરિએશન થતું હોય છે અને અલગ અલગ પણ હોય, પરંતુ જો 20% કરતાં વધારે રીડિંગ દર્શાવતું હોય તો આવા કિસ્સામાં લીકેજ જે છે તે વધારે પ્રમાણમાં થાય તેવું દર્શાવે છે. ઇફ ધ એર લીકેજ ઇઝ એક્સેસિવ, ચેક ધ ફર્ધર બાય લિસનિંગ એટ ધ એર ઇનલેટ, ટેલ પાઇપ એન્ડ એર ફિલ્ટર હોલ. જો લીકેજ જે છે તે વધારે પડતું જણાય તો આવા કિસ્સામાં એર ઇનલેટ, ટેલ પાઇપ અને ઓઇલ ફિલર હોલ તરફ ચેક કરવામાં આવે છે અને ટેસ્ટ કરવામાં આવે છે. ઇફ ધ એર ઇઝ બ્લોવન આઉટ ઓફ ધ એડજોઇનિંગ સિલિન્ડર સ્પાર્ક પ્લગ હોલ
and the head gasket is blown between the cylinder. એટલે કે જો વધારે પ્રમાણમાં એર લીકેજ થતી હોય તો સિલિન્ડરના સ્પાર્ક પ્લગ હોરમાંથી એર જે છે તે નીકળતી હોય અને બેન્ડ થતી હોય, અથવા તો હેડ ગાસ્કેટ તરફથી સિલિન્ડરનું જે આપણે બ્લોક અને સિલિન્ડર હેડ આ બંને વચ્ચે ગાસ્કેટ લગાડવામાં આવે તો ત્યાંથી પણ એર જે છે તે લીકેજ થવાની સંભાવના દર્શાવે છે. ઇફ ધ એર બબલ અપ થ્રુ ધ રેડિએટર then the trouble is blown cylinder head gasket, a crack cylinder head or a crack cylinder block. જો રેડિએટરની અંદર બબલ થતા હોય તો તેનું કારણ એ દર્શાવે છે કાં તો સિલિન્ડર હેડની અંદર ક્રેક થયેલી હોય, કાં તો સિલિન્ડર બ્લોકની અંદર ક્રેક થયેલી હોય, અથવા તો સિલિન્ડરનું જે ગાસ્કેટ જે છે તે કાં તો ડેમેજ થયું હોય, તૂટી ગયું હોય, અથવા વાર્પ થઈ ગયું હોય, અથવા તો બ્લોવન ઓફ થઈ ગયું હોય. ધીસ કન્ડિશન અલાઉ લીકેજ ફ્રોમ ધ સિલિન્ડર ટુ ધ કુલિંગ સિસ્ટમ. અને આવી કન્ડિશન જે છે તે દર્શાવે છે કે સિલિન્ડરમાંથી કુલિંગ સિસ્ટમની અંદર લીકેજ થાય છે. ચેક ધ અધર સિલિન્ડર ઇન ધ સેમ મેનર. અને આ જ રીતે સિલિન્ડરના બાકીના જે કોઈ પણ એન્જિન છે તેના બાકીના સિલિન્ડર જે છે તે ચેક કરવામાં આવે છે. એ ટેસ્ટ લાઇટ કનેક્ટ એક્રોસ ધ કોન્ટેક્ટ પોઈન્ટ કેન બી યુઝ ટુ પોઝિશન ધ નેક્સ્ટ સિલિન્ડર ઇન ધ ફાયરિંગ એટ ટીડીસી. અને કોન્ટેક્ટ પોઈન્ટ ઉપર ટેસ્ટ લાઇટ જે છે તેને લગાડી અને આગળના ફાયરિંગ ઓર્ડર ઉપર પિસ્ટન જે છે તે ટીડીસીના સિલિન્ડરની અંદર ટીડીસી તરફ આવે છે તે ચેક કરવામાં આવે છે. વેન યુઝ ધ ટેસ્ટર ફોલો ધ મેન્યુફેક્ચરર ઓપરેશન ઇન્સ્ટ્રક્શન. જ્યારે આપણે લીકેજ ટેસ્ટ કરતા હોઈએ છીએ તો તે સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચરરની જે ઓપરેશન મેન્યુઅલ હોય એની કોઈ પણ સૂચના હોય તો તેને આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવી પડતી હોય છે.